અરવલ્લી જિલ્લામાં લોકજીવન અને સંસ્કૃતિને જીવંત રાખતા પરંપરાગત મેળાઓ ગ્રામ્ય સમાજ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। મેઘરજ તાલુકાના સીમાડે આવેલા નવા ગામ ખાતે કંટાળુ હનુમાનજી મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ફાગણ સુદ 11, 12 અને 13 નિમિત્તે ત્રિદિવસીય મેળા યોજાયા છે। આ મેળો તારીખ 27, 28 ફેબ્રુઆરી તથા 1 માર્ચ દરમિયાન યોજાશે। આદિવાસી સમાજ માટે વિશેષ મહત્વ ધરાવતા આ મેળામાં રાજસ્થાન અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મેળા રસિયાઓ ઉમટી પડ્યા છે। લગ્ન બાદ નવદંપતીઓ કંટાળુ હનુમાનજી મંદિરે 11 ફેરાની પ્રદક્ષિણા કરી પોતાની માનતા અને બાધા પૂર્ણ કરવાની પરંપરા પણ અહીં જોવા મળે છે। જે મુજબ નવદંપતીઓ હાથમાં અનાજ રાખીને હનુમાનજીની 11 પ્રદક્ષિણા કરે છે। મેળાની અંદર આજુબાજુ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતમાંથી પણ મેઘરજ તાલુકો, ભિલોડા તાલુકો, આ વિજયનગર તાલુકો, આ બધા તાલુકામાંથી પ્રજા અહીંયા આવે છે। આદિવાસી વિસ્તારમાંની જે સંખ્યા છે એમાં તો એવી માન્યતા છે કે એ લોકો લગ્ન કરે છે તો એ લગ્ન કરીને અહીંયા એમના કુટુંબીજનો સાથે આ દાદાની પ્રદક્ષિણા કરે છે, તો ચોખા ચડાવે છે। તો આ રીતે આ લોકો સારી રીતે પ્રેમથી આ મેળાની અંદર આવે છે અને માલે પણ છે, પોતાની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પણ લઈ લે છે। આ મેળામાં અમારા ગુજરાતથી તેમજ રાજસ્થાનથી આજુબાજુના દરેક ગામમાંથી લોકો ઉમટી પડતા હોય છે અને અમારી આદિવાસીના લોકો અહીં હોળી તહેવારમાં જે ચીજ વસ્તુ મળતી હોય છે, હોળી ઢોલ નગારા તેર કામઠાને અમારે સારી રીતે એમને ઉજવતા હોય છે। તેમજ આ મેળામાંથી ખરીદી કરીને લોકો હોળીનો ઢોલ ખરીદીને તે પોતાના ગામમાં જે હોળીના દિવસે રાત્રે ઢોલ વગાડીને તેમાં હોળી ઉજવીને મોજ મસ્તી એકબીજા ભાઈચારાથી એ લોકો મોજ કરતા હોય છે।